ગુજરાતમાં પણ એનસીપીના 2 ફાંટા પડ્યા, પ્રમુખ સહિત નવા સંગઠનની જાહેરાત. ગુજરાત એનસીપીમાં પણ મહારાષ્ટ્રવાળી થઈ છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાત એનસીપીના 2 ફાંટા પડ્યા છે. અત્યાર સુધી ગુજરાતના અજીત પવાર ગ્રુપ સક્રિય નહોતું, પરંતુ હવે અજીત પવારની એનસીપીએ ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરી છે. ગુજરાતમાં અત્યાર સુધી એનસીપીના જયંત બોસ્કી હતા, પરંતુ હવે જયંત બોસ્કી પટેલ ગ્રુપ શરદ પવાર ગ્રુપ તરીકે ગુજરાતમાં ઓળખાશે. ગુજરાતમાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી અજીત પવાર ગ્રુપ સક્રિય બનતા રાજકારણ ગરમાયું છે. એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી થતા તેમણે ગુજરાતમાં નવું સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનમાં ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. ગુજરાતમાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનસીપી ઝંપલાવશે. ગુજરાતમાં ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે. એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નશાબંધી, યુવાઓ, ખેડૂતોના પ્રશ્નોને પ્રજાને લઈને વાત કરશે. જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પોલીસે પકડેલા વાહનો છોડાવવા અમદાવાદ આરટીઓ કચેરીએ લોકોની લાંબી લાઈનો લાગી. જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે. નિયમો તોડવાની સજા જોઈ લો. લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના. આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા. 1-2 મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા. પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ. પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા. સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી. ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી. લાંબી કતારોમાં લોકો ઊભા રહેતા નજરે પડ્યા. આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો. ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી. દરરોજ 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે. લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે. આખી રાત કોમ્બિંગ કર્યા બાદ પોલીસના હાથમાં કોઈ રીઢો ગુનેગાર પકડાયો નહીં, તો પોલીસે વાહન ચાલકો પર તવાઈ બોલાવી. દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી. શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું. ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. રાજકોટ, અમદાવાદમાં આધાર જન્મ પ્રમાણપત્ર માટે લાગી છે લાંબી લાઈનો. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ અને માતા પિતાના આધાર કાર્ડમાં લખેલા નામ સાથે મેચ થવું જોઈએ. એવો નિયમ આવ્યા બાદ લોકો આ હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. આ તરફ રાજકોટના આધાર કેન્દ્રો બહાર લોકો કતારમાં લાગ્યા. મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કેન્દ્ર બહાર 500 જેટલા લોકો લાઇનમાં ઉભેલા જોવા મળ્યા. ત્યારે ન્યૂઝ 18એ આ અરજદારોની વ્યથા સાંભળી. અરજદારો વહેલી સવારના 9 વાગ્યાથી જ લાઇનમાં ઊભા છે. લગભગ 3 કલાકથી પણ વધુ સમય સુધી લોકો લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ વારો ન આવતા હોવાનું અરજદારોએ જણાવ્યું. કેટલાક અરજદારો તો 3 દિવસથી ધક્કા ખાવા છતાં કેવાયસી ન થયાનું જણાવ્યું. લોકોએ કહ્યું, સરકારને અમે વિનંતી કરીએ છીએ કે તે કંઈક યોગ્ય વ્યવસ્થા કરે, જેથી કરીને લોકોની કેવાયસીની કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે. વડોદરામાં પણ રેશન કાર્ડમાં કેવાયસી કરવું હોય તો જીવ જોખમમાં મૂકવો પડશે. રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસી કરવું હશે તો જીવ આપવા તૈયાર રહેવું પડશે. સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ. અહીં લખ્યું છે કે ભયજનક બિલ્ડિંગ. આ ઇમારતમાં પ્રવેશ કરવાની પણ મનાઈ છે, કારણ કે ઇમારત જર્જરિત છે, પડી જાય એમ છે એવી તંત્રને પણ ખબર છે. જોકે એ જ તંત્ર ગમે ત્યારે પડી જાય એવી ઇમારતમાં રાશન કાર્ડનું આધાર કાર્ડ સાથે કેવાયસીનું કામ કરી રહ્યું છે અને લોકોને આ જ ઇમારતમાં બોલાવાઈ રહ્યા છે. દ્રશ્યો વડોદરાના છે, જ્યાં જૂની જિલ્લા કલેક્ટર કચેરીની જર્જરિત ઇમારતમાં કામગીરી માટે અરજદારો જીવનું જોખમ ખેડવા મજબૂર છે. બીજી તરફ અરજદારોનો આક્ષેપ છે કે સવારે 4 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો નથી આવતો.
દિવસમાં માત્ર 100 લોકોને ટોકન આપવામાં આવે છે, જ્યારે બાકીના લોકોએ વિલામોએ ઘરે પરત ફરવું પડે છે. સર્વર વારંવાર ઠપ થઈ જતા લોકો છેલ્લા 3 દિવસથી ધક્કા ખાવા મજબૂર છે. તો બીજી તરફ જૂની જિલ્લા કલેક્ટર કચેરી જર્જરિત હોવાથી અહીં બિલ્ડિંગોમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. તેમ છતાં રોજ મોટી સંખ્યામાં અહીં અરજદારો આવે છે અને જીવના જોખમે વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલનો સપાટો, વીજ ચોરો પર તવાઈ બોલાવી 5.74 કરોડની વીજ ચોરી પકડી. સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલ વિભાગે સપાટો બોલાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 5 જ દિવસમાં 5.74 કરોડની વીજ ચોરી પકડાઈ છે. પીજીવીસીએલના ચેકિંગમાં ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ કરીને વીજ ચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. પીજીવીસીએલ હેઠળના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં તારીખ 18 થી 22 નવેમ્બર દરમિયાન વીજ ચેકિંગ કરાયું, જેમાં માત્ર રાજકોટ શહેરમાં 426 વીજ જોડાણ ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરી 1.63 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. ભુજ વર્તુળ કચેરી હેઠળના વિસ્તારમાં 233 વીજ જોડાણો વિરુદ્ધ કાર્યવાહી કરી 0.84 કરોડ અને બોટાદ વર્તુળ શહેર હેઠળના વિસ્તારમાં 310 વીજ જોડાણ વિરુદ્ધ કાર્યવાહી કરી 0.89 કરોડના વીજ ચોરીની બિલ ફટકારવામાં આવ્યું. સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જૂનાગઢ, જામનગર, પોરબંદર, બોટાદ, અમરેલી સહિતના વિસ્તારોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભાવનગરના શિહોરમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોના ભૂંડા હાલ. ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડના ત્રાસથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ટાણા, વરલ સહિતના ગ્રામ્ય પંથકમાં જંગલી ભૂંડ, રખડતા ખૂંટિયા, નીલગાય સહિતના પશુઓથી ધરતીપુત્રોને વ્યાપક નુકસાન થયું છે. ન માત્ર શિહોર પરંતુ તળાજા અને પાલિતાણા તાલુકાના ગામડાઓમાં પણ જંગલી ભૂંડનો ત્રાસ અસહ્ય બન્યો છે. આ ભૂંડ પ્રાણી ભારે હિંસક હોય છે અને ઘણી વખત લાંબા દાંતવાળા ભૂંડોએ ખેડૂતો ઉપર પણ હુમલા કર્યાના બનાવો બન્યા છે. ખેડૂતોએ કહ્યું કે ભૂંડ ટોળામાં ખેતરોમાં ખાબકે છે અને તૈયાર ખેતી પાકોને તહેસ નહેસ કરી નાખે છે. મગફળી, કપાસ, મકાઈ સહિતના તેલીબિયા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ધરતીપુત્રોએ અવારનવાર વન વિભાગને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે આ પશુઓનો ત્રાસ તાત્કાલિક દૂર કરવાની માંગ ખેડૂતો દ્વારા કરાઈ રહી છે. વલસાડમાં સિરિયલ મર્ડર કેસમાં એસઆઈટીની રચના, આરોપ 1.5 કલાક સુધી મૃત યુવતીની લાશ સાથે દુષ્કર્મ કરતો રહ્યો. વલસાડના મોતીવાડામાં યુવતી પર રેપ વિથ મર્ડરના મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 2 ડીવાયએસપી અને 5 પીઆઈની ટીમ સમગ્ર કેસની તપાસ કરશે. આરોપી રાહુલસિંહ જાટની આખરી પૂછપરછ હાથ ધરાઈ. આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું વિડીયો રેકોર્ડિંગ સાથે રિકન્સ્ટ્રક્શન કરાયું. અત્યાર સુધીની તપાસમાં આરોપીએ 25 દિવસમાં 5 હત્યા કરી હોવાનો ખુલાસો થયો. 2 પુરુષ અને 3 મહિલાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું. 5 રાજ્યમાં ટ્રેનમાં જ હત્યાને અંજામ આપનાર આરોપી રાહુલસિંહ માનસિક રીતે વિકૃત હોવાનો ખુલાસો થયો. મોડી રાત સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનના આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઈ જઈ ઉંચકી 4 ફૂટના ઊંચાઈના તાર ખૂંટાવી વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં યુવતીની લાશ સાથે 1.5 કલાક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ અને પાણીની બોટલ ખરીદી વાડીમાં યુવતીની લાશ પાસે પરત આવ્યો હતો. ત્યારે અહીં લોકોની હલચલ હોવાથી તે વાડીમાં છુપાઈ ગયો હતો. બાદમાં મોકો મળતા અંદાજે 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી ભાગી છૂટ્યો હતો. જો કે આ હળહળાટમાં જ આરોપી તેનો સામાન છોડીને